નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ માર્ગનું આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાશે। સરીગામ જીઆઈડીસીને જોડતા બાયપાસ માર્ગ પરથી રોજ સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળે છે। આવતીકાલે સરીગામ બાયપાસ માર્ગ પર બિરસા મુંડા ચોક ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર રૂપિયા 23 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે મહત્વના માર્ગોનું ખાતમુહૂર્ત કરશે। ધારાસભ્ય રમણભાઈ પાટકરે કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। અમે લોકોને કેટલીક વખત કહ્યું છે કે અમે આવીશું સત્તા પર તો ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય મુદ્દો છે વિકાસનો, અને વિકાસના કારણે રસ્તાની સુવિધા સંપૂર્ણ સારી આપીશું। આ રીતે ઉમરગામ તાલુકો અત્યાર સુધી 8 રસ્તાઓ પૂર્ણ કરી દીધા છે અને આવતીકાલે સરીગામ બાયપાસ રોડ 14 કરોડ રૂપિયા અને સરીગામ 3 રસ્તાથી કાલે રોડ 9 કરોડ રૂપિયા મળીને 23 કરોડ રૂપિયાનો ખાતમુહૂર્ત રાજ્યના નાણામંત્રી માન્ય શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને મારી ઉપસ્થિતિની અંદર અમે કરવા। સંજાણ ખાતે મધ્યેશિયા વેશ્ય સેવા સમાજ સંઘના ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ભૂમિપૂજન નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જેમ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે, તેમ છેલ્લા 55 વર્ષથી ઉત્તર ભારતીય સમાજ પણ વલસાડ જિલ્લામાં ભળી ગયો છે। ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, સંજાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કનુભાઈ સોનપાલ, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આગામી ટૂંક સમયમાં તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક થવા જઈ રહી છે। આજે વલસાડ કમલમ ખાતે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવવામાં આવી હતી। યુવાનો પક્ષની ધુરા સંભાળે તે માટે ભાજપ દ્વારા પ્રમુખ માટે વય મર્યાદા સુનિશ્ચિત કરાઈ છે। તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલની ઉપસ્થિતિમાં 11 જેટલા યુવા કાર્યકર્તાઓએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી। પ્રમુખ પદ માટેના ઉમેદવારો માટે આગામી 12 ડિસેમ્બરના રોજ દોરડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે બૂથ પ્રમુખોના સેન્સ લેવાશે। તાલુકા પ્રમુખ માટે ભાજપ દ્વારા વય મર્યાદા સુનિશ્ચિત કરાતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેહરી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ઉમરગામ દેહરી રોડ ઉપર તારા વિલા એન્ડ ક્લબ હાઉસનું લોન્ચિંગ કરાયું હતું। સંદીપભાઈ ગાંધી તથા પરિવારજનોની ઉપસ્થિતિમાં દેહરી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સાંઈ મંદિર પાસે પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો। જાણીતા ઉદ્યોગપતિ સંદીપભાઈ ગાંધીના પુત્ર સોવન ગાંધીએ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। અમે અહીંયા છે ને અમારું 11 વિલા પ્રોજેક્ટનું એક સ્કીમ લોન્ચ કરીએ છીએ। અમે પ્લોટ સાથે વેચવા માંગીએ છીએ અને મારા પ્લોટ છે 6000 થી 8000 સ્ક્વેર ફીટની વચ્ચે અને ઉપર કન્સ્ટ્રક્ટેડ એરિયા છે 3675 સ્ક્વેર ફીટ। અમારું પ્લાનિંગ એ છે કે અમે ટોટલ તમને એક્સટિરિયર કન્સ્ટ્રક્ટ કરીને આપીએ અને ઇન્ટિરિયર પછી તમે અમને આપી શકો અમારા ડિઝાઇન પ્રમાણે, કે પછી તમે પોતે કરો તો તમે પણ કરી શકો તમારી રીતે, પણ આખું ટોટલ ક્લબ હાઉસ સાથે આખું સ્ટ્રક્ચરનું પ્લાનિંગ કન્સ્ટ્રક્શન અમે તમને કરીને આપશો। ઓકે, અમારો પ્રોજેક્ટનું નામ તારા છે અને અમે વિલા અને ક્લબ હાઉસ અહીંયા બનાવવાના છે। આપણે બીચથી બહુ નજીક છે, એકદમ કોસ્ટલ ટચિંગ જ છે અને અમે અહીંયા પ્રીમિયમ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ। બોમ્બે અને સુરતના જે ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, જે બધા જેને વધારે ઉમરગાંવમાં ઇન્ટરેસ્ટ છે, કે જેને શાંતિની લાઈફસ્ટાઈલ જોતી હોય, એના માટે એક બહુ જ પ્રીમિયમ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ અહીંયા, જે ઉમરગાંવમાં સુધી આવ્યું નથી કોઈ। અમારું જે અમે લોન્ચ કરીએ છીએ એ અમારો પ્લોટ પ્રાઇસ છે 1500 પર સ્ક્વેર ફીટ પ્લોટ માટે, અને ઉપરનું સ્ટ્રક્ચર ડિપેન્ડન્ટ છે કે તમને ખાલી એક્સટિરિયર જોતું હોય તો 8500માં, તમને વિથ કમ્પ્લીટ જોતું હોય તો 11000માં અને 14000માં વિથ ઇન્ટિરિયર ફુલ્લી ફર્નિશ તમને આખું ઘર મળી જાય વિથ એક્સેસ ટુ ક્લબ હાઉસ। આ બધા પ્રાઇસમાં ક્લબ હાઉસનો એક્સેસ તમને મળી જાય, જેમાં જીમ છે, બેન્ક્વેટ હોલ છે, ચિલ્ડ્રન માટે પ્લે એરિયા છે અને ગેમ્સ રૂમ છે અને બીજી એવી ઘણી બધી ફેસિલિટીઝ છે। વાપી અને પારડી તાલુકાના બલીટા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડી વગેરે ગામોમાં રૂપિયા 50 કરોડના ખર્ચે 27.58 કિલોમીટર લાંબા રસ્તાઓનું નવીનીકરણ કરાશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરી રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ હતી। ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ખાતમુહૂર્ત પ્રસંગે મંચસ્થ સ્થાને વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આજ રોજ બલીઠા ખાતે શીરી અને છરવાડાને જોડતો કેનાલ રોડ, કેનાલની બંને બાજુ એક રોડ બનાવવામાં આવ્યો છે, જે બાયપાસ રોડ તરીકે હાઈવે પરથી આ ગામોને જોડશે અને કરવડ ખાતે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે સ્ટ્રક્ચરના કામો થયા છે। આ બધું મળીને આજે 25 કરોડના કામોનું
કાપસુરત કરવામાં આવ્યું છે અને એના લીધે આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને પણ આ પ્રસંગે ખાસ આભાર માનીએ કે એમના તરફથી આટલી મોટી રકમ આપણા વિસ્તારને ફાળવવા. દમણ ગેલવડ ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગેલવડ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ હિતાક્ષીબેન પટેલ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામસભામાં 2.5 કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ રીંગણવાડા ગામની જેમ ગેલવડમાં પણ ઇંગ્લિશ મીડિયમ ક્લાસ શરૂ કરવાની માંગ કરી હતી. ગ્રામસભાના આયોજન સ્થળે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો. આદેશ અનુસાર સબકી યોજના સબકા વિકાસ ગ્રામ પંચાયત પહેલા હું આપણા વિકાસ ઘટક અધિકારી શ્રી મિહિર જોશી સરનું સ્વાગત કરવા માટે બજેટ 2.50 કરોડનું છે અને તેમાં બધું જ આવે. ગ્રામનું સાફ સફાઈ પણ છે, પાણીની કઈ બી પ્રોબ્લેમ હોય તે પણ છે, નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે, બાળકો માટે. પછી ક્રિકેટનું જે ટુર્નામેન્ટ કરી શકે અમે તેનું પણ બજેટ છે. જીપીડીપીમાં બધું જ આવી ગયું, ટોટલ કવરિંગ કરી નાખ્યું છે. આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકોનું આયોજન. આજે સબકી યોજના સબકા વિકાસ ના અંતર્ગત જે પણ યોજનાઓ છે એ અધિકારીએ એમને રજૂ કરી છે અને અમે પંચાયત તરફથી પણ 100% આપશું કે આ રજૂઆતની કેન્દ્ર સરકાર અને જે મોદીજીની જે બી આ યોજના છે બધી જ યોજનાઓ. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.